विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 56 श्लोक। अन्यत्रापि श्रुतिः प्राह पुत्राद् वित्तात् तथान्यतः सर्वस्मादान्तरं तत्त्वं तदेतत्प्रेययिष्यताम्। એટલે આત્મા પ્રિય છે એ વસ્તુની ચર્ચા ચાલે છે. આત્માનંદ પ્રકરણ છે ને, આત્મા આનંદ સ્વરૂપ છે, સિદ્ધ કરવું છે. એ સિદ્ધ થઈ જાય જો જાણીએ કે પ્રિય છે આત્મા, જે આનંદ આપે વસ્તુ પ્રિય હોય. એટલે જો મને આત્મા પ્રિય હોય તો આત્મા જરૂર આનંદ આપતો હોય. આત્મા આનંદ આપતો હોય તો આત્મા આનંદ સ્વરૂપ હોય. ખાંડ મને મીઠાશ આપતી હોય તો ખાંડ પોતે સ્વભાવથી ગળી હોય છે. એટલે આત્મા આ રીતે વાસ્તવની અંદર આનંદ સ્વરૂપ છે સિદ્ધ કરવાનો પ્રયત્ન ચાલે છે. અને એની અંદર આત્મા જે છે એ શબ્દનો અર્થ શાસ્ત્રમાં કોને આત્મા કહે છે એ જોઈને વાત કરવી જોઈએ. આત્મા પ્રિય છે બરાબર છે, પણ કોને આત્મા કહો છો? ક્યારેક દીકરા વગેરેને આત્મા કહો, પત્નીને આત્મા કહો. એટલે એ પ્રકારનો ભાવ આપણો મમકાર ત્યાં હોય છે જ. મારા પત્ની એટલે હુંથી સંબંધિત થયા, મારો પુત્ર હુંથી સંબંધિત થયા, આત્માથી સંબંધિત થયા. એટલે આત્મબુદ્ધિ હોય છે. એટલે એ ગૌણ આત્મા છે. પછી બીજું કહ્યું મિથ્યા આત્મા, એ છે આ શરીર વગેરે, એમાં આત્મબુદ્ધિ છે. અને શરીર એટલે જ પ્રિય છે. આ શરીર પ્રિય છે. રસ્તે કોઈ જતું હોય વ્યક્તિ, એનું શરીર કંઈ મને પ્રિય નથી, ના સમજે, પણ મને કોઈક શરીર તો પ્રિય હોય છે બીજું. તે તમારા આ શરીર પ્રિય છે માટે કે તમારું મન તમને પ્રિય છે, એટલે તમારા મનને એ વ્યક્તિ અનુકૂળ બને છે. ચાલો એ બહુ પછી અતિશય ડાયલ્યુશન. ઇન શોર્ટ, શરીર વગેરેમાં આત્મબુદ્ધિ છે, મનમાં આત્મબુદ્ધિ છે, પોતાના પ્રાણમાં આત્મબુદ્ધિ છે, ઇન્દ્રિયોમાં આત્મબુદ્ધિ છે, અને માટે બધી વસ્તુ પ્રિય છે. એ મિથ્યા આત્મા છે. પણ કારણ કે ખરેખર મિથ્યા વસ્તુ છે ને, મિથ્યા છે એમાં આત્મબુદ્ધિ, માટે મિથ્યા આત્મા. અને પછી મુખ્ય આત્મા તો ખરેખર તો સચ્ચિદાનંદ છે, એ જ સૌથી વધુ પ્રિય છે. એટલે કહ્યું આત્મા પ્રેયાન, આત્મા માટે બધું પ્રિય છે. આત્મા વધુ પ્રિય છે. જે પ્રિય છે, કશુંક પ્રિય છે, તમને પુત્ર પ્રિય છે કારણ કે આત્મા એનાથી વધુ પ્રિય છે. આત્મા માટે બધું પ્રિય છે. અને એટલે આત્માને પ્રિયતર કયો, પ્રેયાન કયો. અને એનો શેષ બધા પતિ, શરીર, બધું. જ્યારે મુખ્યાત્માની વાત આવે ત્યારે આ બધું વસ્તુઓ જે આપણે
કહું કે પ્રિય છે પુત્ર શરીર આ તે બધું એ બરાબર છે, પણ એ તો ગૌણ આત્મા અને મિથ્યા આત્મા એ પ્રિય બને, પરંતુ એના એ પ્રિય એટલા માટે છે કે આત્મા સચ્ચિદાનંદ હું જે મારું વાસ્તવિક સ્વરૂપ છે એ વધુ પ્રિય છે. છેવટે બધું માને પ્રિય છે માટે એટલે પ્રિયતર થયું. અને જે આ બંને ન હોય એ વસ્તુ ઉપેક્ષ હોય અથવા દ્વેષ્ય હોય, અર્થાત ન આત્મા હોય ન આત્માનો શેષ હોય, શેષ પ્રિય, શેષી પ્રિયતર. આ બધું મેં સમજાવ્યું જ છે પહેલાં તમને. મિત્ર પ્રિય, દીકરાનો મિત્ર પ્રિય, દીકરો વધુ પ્રિય. શેષ પ્રિય, શેષી વધુ પ્રિય. દીકરો પ્રિય, હું વધુ પ્રિય. એટલે દીકરો પ્રિય છે, પ્રિયમાંથી અપ્રિય આમ જ થઈ જાય, આમ જ એક સેકન્ડમાં થઈ જાય. અપ્રિય એટલે એવો અપ્રિય થઈ જાય કે એને એમ કહી દે કે તું મોં ના બતાવીશ તારું. તો એનો અર્થ એવો થયો કે એના કરતાં વધુ પ્રિય હતું, એને દુઃખ પહોંચાડવા માંડ્યું, એને અનુકૂળ ન બનવા માંડ્યું, તો એ વસ્તુ જતી રહી. એટલે આ દીકરો પ્રિય છે એવું કહો તો બરાબર છે, સારું, પણ તમે તમારી જાતને વધુ પ્રિય છો. એટલે એ શેષ, તમે શેષી, પ્રિયતર, પ્રિયાન. આ વસ્તુ યાજ્ઞવલ્ક્યે અને આ પ્રકારની વ્યવસ્થા છે એ ઉપનિષદે બતાવી, બૃહદારણ્યક ઉપનિષદે બતાવ્યું, સૌ સરસ રીતે બતાવ્યું. એટલે વેદમાં એક જગ્યાએ કહ્યું માટે પૂર્ણ પ્રમાણ થઈ જ ગયું આમ તો, પણ છતાંય આપણે એક અભ્યાસ એટલે અનેક જગ્યાએ જોઈએ એની એ વાત, અને માટે ખરેખર તાત્પર્ય છે નક્કી થઈ જાય ને. તાત્પર્યનું એક લિંગ અભ્યાસ છે, મેં કહેલી જ છે આ વાત તમને. ઉપક્રમ ઉપસંહારો અભ્યાસ અપૂર્વતા ફલમ. એટલે આ બધા તાત્પર્યનું નક્કી કરવાના બધા લિંગ ચિહ્ન છે. કોઈ વસ્તુને રિપીટ કરી છે, રિપીટ એ વસ્તુને જ કરીએ કે જે બહુ મહત્ત્વની હોય. વ્યવહારમાં આપણે એવું જ કરીએ છીએ ને, કોઈક વસ્તુ વારંવાર કહેવાનો પ્રયત્ન કરીએ ને એના પર ભાર આપીએ એ રીતે, મતલબ એ મહત્ત્વનું છે, તાત્પર્ય છે. અને માટે વેદમાં એક જગ્યાએ કહું તો પૂરું થઈ ગયું. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું આ આત્મનસ્તુ કામાય વગેરે વગેરે. મૈત્રેય બ્રાહ્મણમાં યાજ્ઞવલ્ક્યે પોતાના પત્નીને કહ્યું કે આ તમને બધાને ધન આપીને જઉં છું ને તમને છોડીને જઉં છું, તો એવું તે શું છે? મૈત્રેય કહે છે કે ભાઈ તમે ધને પ્રિય નથી રહ્યું, અને મતલબ કે કાં તો પ્રિય છે પણ એના કરતાં કશું વધુ પ્રિય છે, એના માટે તમે એને છોડીને જઈ રહ્યા છો, અમને છોડીને જઈ રહ્યા છો, તો એવું તો શું છે તમને વધુ પ્રિય? કે પત્ની વચ્ચે આવો સંવાદ થાય, તમને મારા કરતાં કોણ વધારે પ્રિય છે એમ કરી પૂછે. અને વાસ્તવની અંદર એ રીતે ઇન શોર્ટ, એટલે એક જગ્યાએ તો કહી દીધું કે આત્મા સૌથી વધુ પ્રિય છે, પણ એ વસ્તુ મૈત્રેય બ્રાહ્મણમાં તો કહી, પરંતુ બીજે પુરુષવિદ બ્રાહ્મણમાં પણ કહેવામાં આવી બૃહદારણ્યક ઉપનિષદની અંદર. એટલે કહ્યું અન્યત્રાપી શ્રુતિ પ્રાહ, અન્યત્રાપી અન્ય જગ્યાએ પણ શ્રુતિએ કહ્યું શું પુત્રાત વિત્તાત તથા અન્યતઃ સર્વસ્માત. એટલે તદેતત પ્રેય, પુત્રાત પ્રેય, વિત્તાત પ્રેય, અન્યસ્માત સર્વસ્માદ અંતરતમમ યદયમ આત્મા. આત્મા જે છે એ સૌથી વધુ પ્રિય છે, પ્રિયતર છે. હવે અહીંયા જ્યારે વાત આવી ત્યારે પેલું પુત્ર વગેરે નહીં, એ તો ગૌણ રીતે એને આત્મા કહ્યું હતું, શરીર વગેરે એ રીતે કહ્યું. હવે તો આ આત્માની વાત કરીએ છીએ, મુખ્ય આત્મા સચ્ચિદાનંદ, એ જ સૌથી વધુ પ્રિય છે. કોની અપેક્ષાએ? પુત્ર, ધન, શરીર, ગમે તે કહો. એટલે ગૌણ કે મિથ્યા જે છે એની અપેક્ષાએ આ મનુષ્યને પોતાનું જાત, પોતાનો આત્મા જ વધુ પ્રિય છે. પુત્રથી પણ મુખ્ય આત્મા વધુ પ્રિય છે, કારણ કે પુત્રના દુર્વ્યવહારથી આપણે દુઃખી થઈએ તો પુત્ર પ્રત્યે પ્રિયત્વ જતું રહે છે.
એટલે મારી જાત વધુ પ્રિય છે. એટલે પ્રિયના સુખથી સુખી થઈએ છીએ એ વસ્તુ કહીએ છીએ, પરંતુ ખરેખર તો વાસ્તવમાં પ્રિય એટલે પુત્રના સુખે હું સુખી છું એવું કહીએ, પરંતુ ખરેખર વાસ્તવની અંદર અર્થાત હું તો જાણે એનો શેષ છું, એ શેષી છે. પુત્રના સુખથી હું સુખી થઉં છું, એટલે હું તો શેષ. ખરેખર એવું નથી. વાસ્તવની અંદર એ જ પુત્ર કોઈ કારણસર એના વ્યવહારથી દુર્વ્યવહારથી દુઃખી કરે તો પુત્ર પ્રિય રહેતો નથી. પછી પુત્રને આનંદ થાય છે એ દુર્વ્યવહાર કરે તો, પુત્રને સુખ થાય છે કે કારણ કે ઘણા વખતથી તકલીફ હોય અંદર પિતા માટે, ઘણા વખતથી ધૂંધવાયેલા હોઈએ ને હવે પિતાનું અપમાન કરી દઈએ અને એ રીતે અપમાન કર્યું, પિતાજી સાંભળી રહ્યા, સહન કરી લીધું, આપણને અંદરથી આનંદ થાય કે આપણું પેલો પ્રેશર રિલીઝ થઈ ગયું. એટલે દીકરો સુખી થાય, આમ આનંદ થાય ને દીકરાની પત્નીને આનંદ થાય જો, પરંતુ પેલી વ્યક્તિ તો દુઃખી થઈ ને. એટલે પુત્રના સુખથી હું સુખી થઉં છું એ ક્યાં ગયું? હવે પુત્રને આનંદ થયો, તમને કેમ આનંદ ના થયો? હા, શેને મારું અપમાન કર્યું ને કેટલો આનંદમાં છે. સમજ લ, આ જોઈને મને બહુ આનંદ થાય છે. આવું તો હોતું છે. એટલે સમજો આ વસ્તુ. હું બધાનો શેષ છું, દીકરા માટે બધું કરું છું, પત્ની માટે બધું કરું છું. આ બધું મારે તો મારે તો સ્વામીજી 2 રોટલી જોઈએ. હું તો આ બધું મારા કુટુંબ માટે કરું છું. એટલે હું શેષ, એ બધા જાણે શેષી. આ બધું ખાલી બોલવામાં જ છે. જ્યાં સુધી વિશ્લેષણ ન કરો ત્યાં સુધી આવું બોલવાના. ભ્રમાત્મક વસ્તુ બોલવી મનુષ્ય માટે કંઈ નવી વસ્તુ થોડી છે. ઇનફેક્ટ મનુષ્યનું જીવન જ ભ્રમ છે. મનુષ્યનું જીવન, એનો વ્યવહાર ભ્રમ છે. કમ્પ્લીટ જીવન, કમ્પ્લીટ. એ ભ્રમ તો જન્મ ચાલુ રહે છે. હું મનુષ્ય છું ત્યાંથી જ શરૂઆત કરો, એ જ મોટો ભ્રમ. અને પછી થયો તો બધો વ્યવહાર જીવન દરમિયાન હું મનુષ્ય છું, ગૃહસ્થ છું, ફલાણો છું, જે રીતે. એ જ મોટા મોટો ભ્રમ. દેહનો અધ્યાસ જ મોટા મોટો ભ્રમ છે. આનાથી મોટો કોઈ ભ્રમ નથી. એટલે મનુષ્યનું સમગ્ર જીવન મોહમાં પડેલું છે, મોહિત જ છે તો. અને એટલે આ રીતે બીજો બધો વ્યવહાર પણ આ પ્રકારનો. પુત્રના સુખે હું સુખી, એ લોકો માટે બધું કરું છું, એ લોકો માટે હું દુઃખ ઉઠાવું છું, એમના સુખ માટે હું દુઃખ ઉઠાવું છું. આ બધી વસ્તુઓ ભ્રમાત્મક છે. એ જ દીકરો અને પત્ની કોઈક કારણસર મુશ્કેલી ઉત્પન્ન કરે તો પત્નીને પણ આપણે છેવટે કોર્ટમાં ઘસડી જઈએ અને ઘસડી જાય છે. રોજે રોજ કરોડો કિસ્સાઓ બની રહ્યા છે હવે તો. રોજે રોજ કશું પ્રિય નથી. આ જ પ્રિય છે. મને અનુકૂળ, બસ મને અનુકૂળ બને એ પ્રિય, મને પ્રતિકૂળ બને એ અપ્રિય. આ વસ્તુને સહેજ લેશ માત્ર હલાવી નહીં શકો. એટલે એ વસ્તુ અહીંયા એ પ્રમાણથી અહીંયા પુરુષવિદ બ્રાહ્મણની અંદર પણ કહ્યું ધન વધુ પ્રિય છે ને. ધન સમજી, ધન, અરે સમય આવે ધનને તમે લાત મારી દો. જે ધનને કારણે તમારા પ્રાણ દાખલા તરીકે ડેન્જરમાં હોય તો આપી દો તમે. પુત્રનું અપહરણ થયું હોય, પુત્ર પ્રિય છે, ધન પ્રિય છે, બંને પ્રિય છે. હવે જુઓ શું કરો છો. ધન જવા દેશો, આપી દો પૈસા. આપણા દીકરો મહત્વનો છે, છોડા. માગે ધન આપી દેતા હોય છે લોકો, આપે જ. ધન પ્રિય છે, પુત્ર પ્રિય છે, બરાબર છે, પરંતુ વાસ્તવની અંદર ખરેખર ધનનો ત્યાગ કરો પુત્ર માટે. પુત્ર પ્રિય છે, તમે પ્રિય છો, કોણ વધુ પ્રિય છે? પુત્રનો ત્યાગ કરો. તમારો તમે ત્યાગ નહીં કરી શકો. પુત્રનો જરૂર ત્યાગ કરો જો એ પ્રતિકૂળ બનશે તો. એટલે સૌથી વધુ પ્રિય, કેવું સુંદર કહ્યું આ તો. યાદ રાખી લેવા જેવું છે. તદેતત પ્રેય વિત્તાત પ્રેય પુત્રાત પ્રેય અન્યસ્માત સર્વસ્માત અંતરતમ યદયમાં આત્મા તદેતત પ્રેય. એટલે વાસ્તવની અંદર એટલે કહેવાનો આશય એવો છે
પ્રિયના સુખથી સુખી થવું વગેરે બધું વસ્તુઓ નથી. એટલે આ રીતે સૌથી વધુ પ્રેમ, અધિક પુત્ર ધન કરતાં પુત્ર પ્રિય, પુત્ર કરતાં હું વધુ પ્રિય, અધિકાધિક પ્રેમ જે છે એટલે પૂર્ણતા ક્યાં છે, ક્યાં અટકે છે, અવધિ ક્યાં છે, અંતર તમામ જે સૌથી અંદર રહેલો છે, જે સૌને જાણવાવાળો છે, જે સૌનો સાક્ષી છે, આપણે વાત કરીશું, એ જ વાસ્તવમાં સૌથી વધુ પ્રિય છે. એ જ આત્મા, મુખ્ય આત્મા છે, એના માટે જ બધું પ્રિય છે. જે વસ્તુ જણાય એને આપણે બહાર કહીએ, જાણવાવાળો અંદર, એવો આપણો સામાન્ય અનુભવ છે જ. સૌથી અંદર એટલે જે સર્વને જાણવાવાળો છે. ચાલો, એટલે હવે આ રીતે હવે એ જે આત્મા જે છે, જે સૌથી અંદર રહેલો છે, જેના માટે બધું પ્રિય છે, એ સુધી પહોંચવું કેવી રીતે, એ વસ્તુ બતાવે છે. શ્રૌત્યા વિચાર દૃષ્ટ્યાયમ સાક્ષેવાત્માન ચેતરઃ કોશાન પંચ વિવિચ્યાંતર વસ્તુ દૃષ્ટિર્વિચારણા. એટલે કે છે એ જે આત્મા જે છે, જે સાક્ષી છે, જે સર્વને જાણવાવાળો છે, વાસ્તવમાં જાણવાવાળો પછી નથી રહેતો, એ તો સાક્ષી જ છે, પરંતુ એની સુધી પહોંચવા માટેના બે રસ્તા જે ઉપનિષદ બતાવતું હોય છે, એને જાણવા માટે પહોંચવાનું, એટલે અંદર રહેલો છે એટલે હું પહોંચવાનું કરું છું, પરંતુ એ સૌથી અંદર રહેલી વસ્તુ હું છે. હુંથી આગળ પછી શું છે? કશું જ નથી. જો હુંથી આગળ હોય તો હુંને જાણવાવાળો બીજો હું પછી લાવશો. સૌથી અંદર જાણવાવાળો હોય છે. હું કહું છું હું જાણવાવાળો છું, એ સૌથી અંદર છે. હું એ સૌથી અંદર કહેવાય, કારણ કે એ બધાને જાણે છે. ના ના, એનાથી અંદર છે સમજી કંઈ. તો પછી હવે આ હું છે એ જાણવાનો વિષય બની જશે. એટલે અને પછી પાછો બીજો કોઈ જાણનારો લાવવો પડશે, એ પાછો હું જ લાવવો પડશે. એટલે હુંને જાણવા માટે બીજો હું લાવો. તો હવે એ હું પાછો સૌથી અંદર રહ્યો છે એ કેવી રીતે ખબર પડી? ના ના સ્વામીજી, એ હુંને જાણવા માટે ત્રીજો હું લાવવો પડશે. એટલે આ હું છે માટે સૌથી અંદર છે એમ પ્રત્યેક આત્મા. એ હું સુધી પહોંચવું એટલે આ રીતે વાસ્તવમાં જાણવું. એ અહમને મતલબ એનું સ્વરૂપ જાણવું. જે મુખ્યાત્મા છે એનું સ્વરૂપ જાણવું, જે સાક્ષી છે એનું સ્વરૂપ જાણવું. એ કઈ રીતે શક્ય બને છે? તો કે બે પ્રક્રિયા છે, બહુ મહત્ત્વની ચર્ચા છે. એટલે એક પ્રક્રિયા છે, તમે જાણો છો, એને પંચકોશ વિવેક કહીએ છીએ. આ પ્રક્રિયા અપનાવી જોઈએ આપણે નિધિધ્યાસન માટે. બીજી પ્રક્રિયા છે એ છે અવસ્થાત્રય વિવેક. અહીંયા કહે છે શ્રૌત્યા વિચાર દૃષ્ટ્યા અયમ સાક્ષી એવ આત્મા ન ઇતરઃ. કે છે કે એ આત્મા જે સાક્ષી છે એ વાસ્તવમાં શ્રૌત્યા વિચાર દૃષ્ટ્યા, શ્રુતિ દર્શિત વિચાર અનુસાર આપણી દ્રષ્ટિ, આપણું જ્ઞાનથી ખબર પડે કે હું તો કેવળ સાક્ષી છું, બીજું કાંઈ નહીં. એટલે વિચાર શબ્દ જે છે ને એ સામાન્ય રીતે એ આપણે વિચારનો અર્થ ગુજરાતીની અંદર એટલે કશુંક ને કશુંક ચાલતું રહે, મનમાં જે કેટલીક વૃત્તિઓ ચાલતી રહે એને આપણે વિચાર કહેતા હોઈએ છીએ. પરંતુ એનાથી ક્યાં સાક્ષી ખબર પડે છે? એવું તો રોજ સવારથી સાંજ સુધી ચાલતું જ રહે છે ને. તો કે છે આ તો વિચાર દ્રષ્ટિથી હું સાક્ષી છું એવું ખબર પડી જાય છે, હું આત્મા સાક્ષી છું એવી ખબર પડી જાય છે. એવું તો રોજ તો વિચાર તો ચાલ્યા જ કરે છે સ્વામીજી, પણ કોઈ દાડો હજુ તો નથી ખબર પડી. એટલે એનો અર્થ એવો થયો કે વિચાર શબ્દનો ટેકનિકલ શબ્દ છે. વિચાર કોને કહેવાય? મનમાં જે ચાલ્યા કરે છે એ નહીં. એ તો બધું લૌકિક લોકો એવું કહે છે. અને એ વિચાર તો કોઈ સાધના જ નથી. સવારથી સાંજ સ્વામીજી બધો બહુ કચરો ચાલે છે, બધો સંસાર ચાલ્યા કરે છે એમ જ કહીએ છીએ ને. તો પછી એ તો કંઈ સાધના છે જ નહીં. વિચારથી આત્મા સાક્ષી જ ખબર પડી ગઈ. તો આવો તો વિચારથી તો કશી ખબર નથી પડતી. પછી હું તો સંસારી છું એવું નક્કી થાય છે. એટલે વાસ્તવની અંદર એટલે લોકો કહેતા હોય છે ને હંમેશા કે આપણા વિચારથી તો સમજી શું, એ તો કંઈ સાધના કહેવાતી હશે, મોક્ષ પ્રાપ્ત કરો, આત્માને જાણો, પરમાત્માને જાણો, પરમાત્માનો સાક્ષાત્કાર, જે બોલો તે. એમાં વિચાર કેવી રીતે? વિચાર તો ચાલ્યા જ કરતા હોય છે. તમે કહો કે પૂજા છે, ધ્યાન છે, જપ છે, એ સાધના કહેવાય સ્વામી. આ વિચાર તમે તો આ વેદાંત એટલે વિચાર કહો છો.
તે તો એવું તમારા મનમાં બહુ ચાલ્યા કરતું છે. કોઈ દાડો એનાથી કે પરમાત્મા જણાતો હશે, કે પરમાત્માનો સાક્ષાત્કાર થતો હશે, કે આત્માનો સાક્ષાત્કાર થતો હશે, મોક્ષ મળતો હશે. એટલે આ યોગ વસિષ્ઠની અંદર આપણે ઘણીવાર વિચારની વ્યાખ્યા તો કરેલી જ છે. યોગ વસિષ્ઠમાં કહ્યું કે ભાઈ આ જપ તપ પૂજા કે સમાધિ, તમે કહો છો સમાધિથી મોક્ષ મળે ને, પરમાત્મા સાક્ષાત્કાર, આત્મ સાક્ષાત્કાર થાય. હા, તો યોગ વાસિષ્ઠમાં વસિષ્ઠજી કહે છે કે વેદાંત વિચાર જ સમાધિ છે. વિચારથી સમાધિ લાગી જાય છે, આવું કે છે. જેવી રીતે ધ્યાનથી સમાધિ લાગે એવી રીતે વિચારથી સમાધિ લાગી જાય છે. એટલે વેદાંતની જે સાધના છે એ આ વિચાર છે. એટલે મનમાં આવવાવાળી પ્રત્યેક વસ્તુ વિચાર નહીં. વિચારમાં 4 શબ્દ છે. ચર ધાતુ તમે જાણો જ છો. ચર એટલે ચાલુ. ચરએવ ચરએવ ચરએવ, આગળ વધતો જા, ચાલતો જા, ચાલતો જા. 4 એટલે ચાલ, એટલે ચાલુ મતલબ. પણ વિચાર વિશેષ, વિશેષ રૂપે ચાલવું. કોનું? મનનું. મનનું સામાન્ય રૂપે ચાલવું, એક પછી વૃત્તિઓ, એને ચાલુ જ કહેવાય ને, ચાલ્યા જ કરે. એ નહીં, વિશેષ એટલે વાસ્તવની અંદર મનનું ચાલવું બરાબર છે, પરંતુ જે શ્રુતિ કે માં જે આત્માનું સ્વરૂપ બતાવ્યું છે એની અંદર મનનું ચાલવું. શ્રુતિએ જે આત્માનું સ્વરૂપ બતાવ્યું છે અને અત્યારે આચાર્યો જેનું નિરૂપણ કરી રહ્યા હોય ત્યારે આપણે સાંભળતા હોઈએ, અને ત્યારે આપણા મનનું એની અંદર ચાલવું, મનનું એને અનુરૂપ વૃત્તિઓ ઉત્પન્ન થવી મનમાં, એને વિચાર કહેવાય. એટલે આ વિશેષ કરીને આ ઉપનિષદમાં રહેલી આત્માની સ્વરૂપના સંદર્ભમાં જે ઉપદેશ અપાઈ રહ્યો છે એની અંદર મન ચરણ કરે, એને અનુરૂપ મનમાં વૃત્તિઓ ઉત્પન્ન થાય. મનનું ચાલુ એ વૃત્તિઓનું ઉત્પન્ન થવું ને જવું ને એ જ છે, બીજું શું? એ જ વાસ્તવમાં વિચાર છે. એટલે તૈત્તિરીય શ્રુતિમાં આ એક વિચારની એક પ્રક્રિયા બતાવવામાં આવી. શું? કે અન્નમયની અંદર પ્રાણમય, પ્રાણમયની અંદર મનોમય, મનોમયની અંદર વિજ્ઞાનમય, વિજ્ઞાનમયની અંદર આનંદમય, આનંદમયનું અધિષ્ઠાન બ્રહ્મ છે. આ રીતે કહેવામાં આવે અને વસ્તુનો પછી વિસ્તાર કરવામાં આવે ત્યારે તમારું મનનું એને અનુરૂપ અથવા એમાં જવું, એને અનુરૂપ વૃત્તિઓ તમારા મનમાં ઉત્પન્ન થવી, કે જેથી કરીને તમે પણ છેવટે એ વિજ્ઞાનમય આનંદમયના પણ અધિષ્ઠાન બ્રહ્મ એ જ તમે છો એ તમે જાણી લો. આનું નામ વિચાર, આનું નામ શ્રવણ, અને શ્રવણ કહેવાય. એટલે આ રીતે વિચાર કરવાનો છે અને એનાથી શું પરિણામ? બસ છેવટે આનંદમયનું અધિષ્ઠાન બ્રહ્મ છે. આનંદમયનું અધિષ્ઠાન વાસ્તવમાં સાક્ષી છે, એ જ બ્રહ્મ છે, એ જ આત્મા છે. એની અંદર કશું જ નથી. અધિષ્ઠાનથી આગળ કશું હોય જ નહીં. બધાનું અધિષ્ઠાન જે હોય એ અધિષ્ઠાનનું વળી અધિષ્ઠાન એવું તો ક્યાંથી હોય? તો પછી પેલું અધિષ્ઠાન અધિષ્ઠાન જ ન ગણાય. એટલે અધિષ્ઠાન એટલે બધાનો સાર, બધાનું સત્ય, બધાનો આત્મા, એ જ અધિષ્ઠાન. એટલે તમે એવું કંઈ તળિયું ના ગણશો. સમુદ્રનું તળિયું, સ્વામીજી આ બધું સમુદ્રમાં રહેલા પાણીનું અધિષ્ઠાન છે, ના એ આધાર કહેવાય. આધાર અધિષ્ઠાનમાં ભેદ. અહીંયા રજ્જુનું અધિષ્ઠાન જેમ સર્પ છે એવી રીતે એવું હોય. સર્પનું અધિષ્ઠાન રજ્જુ છે એવું એ હોય. ઉલટું ઉદાહરણ આપેલું છે. રજ્જુનું અધિષ્ઠાન સર્પ, સાચો સાપ હોય ને તમે એને રજ્જુ માનો. રજ્જુનું અધિષ્ઠાન જેમ સર્પ અથવા સર્પનું અધિષ્ઠાન રજ્જુ, એવી રીતની વાત છે. સર્પનો આત્મા રજ્જુ. એ રીતે વાસ્તવમાં આ જે છે અન્નમયથી લઈને આનંદમય સુધી, આનંદમયની વાત આવી ત્યાં જ કહેવામાં આવ્યું બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા.
તૈત્રીમાં કહ્યું ને, બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, બ્રહ્મ એની પ્રતિષ્ઠા છે, આધાર છે, અધિષ્ઠાન છે. વાસ્તવમાં એ પ્રકારે આનંદમયનું અધિષ્ઠાન બ્રહ્મ છે, એ પ્રકારે કહેવામાં આવે. એટલે એનો અર્થ સ્પષ્ટ થઈ ગયો કે આ અન્નમય વગેરે જે છે એ આત્મા નથી. સમજો, અન્નમય આત્મા નથી, પછી હું પાછો કહીશ ક્યારેક કે અન્નમય આત્મા છે. પણ અત્યારે આપણે પેલો વિવેક કરી રહ્યા છીએ. સમજો, બીજા તબક્કાની વાત નથી આવી હજુ. ગઈકાલે મેં તમને બે વાત કરી હતી ને. પહેલાં વિવેક કરો આત્મા અને પછી છેવટે ખબર પડે ઓહો કે આત્મા તો વાસ્તવમાં જો વિવેક કર્યા પછી ખબર પડે કે આત્મા તો સર્વવ્યાપી છે, સર્વનું અધિષ્ઠાન છે, સર્વને સત્તા પ્રદાન કરે છે. તો પછી વાસ્તવમાં એનાથી અન્ય સ્વતંત્ર કોઈ વસ્તુ જ નથી. માટે જે કંઈ છે બધું આત્મા છે. હવે આજે રિપીટ નહીં કરું, પરંતુ એ મેં તમને કાલે કહ્યું હતું. પણ અત્યારે આપણે પહેલા સ્તરનો વિવેક કરીએ છીએ. જો ત્યારે કે હા, અન્નમય હું આત્મા નથી, મનોમય આત્મા નથી, પ્રાણમય આત્મા નથી વગેરે. એનીવે, એટલે આ રીતે એટલે શ્રુતિના વાક્યો જે છે એને અનુરૂપ જે આચાર્યો ઉપદેશ આપતા હોય એને અનુરૂપ આપણે જે વિચાર કરીએ એને અહીંયા વિચાર કે છે. નહીં કે આપણે એનાથી અન્ય પ્રકારનો આત્માના સંદર્ભમાં એનાથી શ્રુતિએ કહ્યું છે કે આચાર્યો જ કહી રહ્યા છે એનાથી, વેદાંતના આચાર્ય એનાથી અન્ય પ્રકારનો વિચાર કરીએ આપણા મનની અંદર આત્મા વિશે, તે વિચાર નથી. એટલે આ રીતે અહીંયા આ વસ્તુ બતાવવામાં આવે છે. એટલે આમ તમે જો જુઓ, આના સંદર્ભમાં બીજી એક નાની ચર્ચા જે અહીંયા આચાર્ય કરેલી છે એ તમારી સાથે કર્યું. એટલે એ રીતે ખરેખર શેષી આત્મા છે, કારણ કે બધાનો સાર જ એ છે, બધાનું અધિષ્ઠાન એ છે. આ સાક્ષી જે છે એ જ બધાનું અધિષ્ઠાન છે, એ જ બધાનો સાર છે, એ બધાનું સત્ય છે. એટલે એ શેષી છે. બાકી પણ સામાન્ય રીતે એવું જોવા મળે છે કે આત્મા શેષીની પણ શેષ બની જતો હોય છે. આત્મા એ પરમાત્મા છે, માટે પરમાત્મા શેષ બની જાય, અને આપણો અહંકાર વગેરે મતલબ કે આ શરીર વગેરે છે એ શેષી બની જાય. આમ તો સામાન્ય રીતે એવું છે વ્યવહારમાં. તો કેવી રીતે ઈશ્વરને આપણે અંગ જ બનાવીએ છીએ. અંગી તો હું, આપણે ઈશ્વરને અંગ બનાવીએ, શેષ બનાવીએ, કેવી રીતે ખબર પડે? પૂજા વગેરે શેના માટે કરીએ છીએ? ઈશ્વર માટે કરીએ છીએ કે મારા માટે કરું છું? ના, મારા માટે કરું છું. તો ઈશ્વર શેષ બન્યો ને, ગમણ બની ગયો ને આપોઆપ જ. એટલે આપણે જપ તપ પૂજા વગેરે બધું કરીએ એમાં આપણે શેષી અને ઈશ્વર એમાં સહાયક વગેરે બને, તો એટલે માટે એ શેષ. એટલે આમ સામાન્ય રીતે તમે જો જુઓ સાધનાની અંદર ઈશ્વરને કે પરમાત્માને શેષ બનાવીએ છીએ અને આપણે શેષી છીએ, અને એટલા માટે ઘણીવાર છોડીએ દેતા હોઈએ છીએ. આ તો મેં અમને તો ભજ્યા પડે, હમણાં તો કોઈ મને કશી મદદ ના કરી, છોડી દઈએ. એની પૂજા હોય, એના જપ હોય, છોડી દઈએ આપણે. એટલે એ બતાવે છે કે બધા શેષ છે, શેષી નથી. એ વસ્તુ નથી. અહીંયા તો વાસ્તવમાં કહેવામાં આવે છે આ સર્વનું અધિષ્ઠાન જે છે વાસ્તવમાં એ બ્રહ્મ છે. એટલે શ્રુતિએ આ રીતે વિચાર કરવાનું કહ્યું. ગૌણાત્મા કે મિથ્યાત્મા વગેરે જે છે એ વાસ્તવમાં એ મુખ્ય નથી. મુખ્ય આત્મા તો આ છે, આ સાક્ષી આત્મા છે, એ જ મુખ્ય છે. અને તૈત્તિરીયની અંદર જે કહ્યું એની હવે વાત કરીએ. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય, આ પાંચ કોષનો ધીરે ધીરે વિવેક કરીને પોતાને એનાથી વિલક્ષણ જાણવું. અન્નમય એટલે શરીર, શરીરથી આત્માને અલગ કરવો. અહીંયા શરીરથી આત્માને અલગ કરવું અર્થાત હવે હું ઝેર ખાઈ લઉં અને શરીરથી મારો સંબંધ છોડાવી દઉં, એ વિવેક એ પ્રકારનો અહીંયા વાત નથી. શરીર સાથે સંબંધ રહે તો રહે, પ્રારબ્ધ થકી શરીર સાથે સંબંધ થોડો જણાય છે. મુખ્ય આત્માને નથી, પરંતુ અહંકારને જે છે તે છોને શું છે. વાસ્તવમાં હું અસંગ આત્મા છું, શરીરથી સંબંધિત નથી, શરીરથી વિલક્ષણ છું, હું એને જાણવાવાળો છું. એ તો જાણવાનો વિષય છે, દૃશ્ય છે વગેરે. હું તો દૃક છું, એ વસ્તુ છે. એટલે અન્નમય હું નથી. અન્યોંતર આત્મા, પ્રાણમય, પછી મન કે પ્રાણ, પ્રાણ એટલે ભૂખ તરસ વગેરે. આ ભૂખ તરસ પણ જાણવાનો વિષય છે, એ જાણનારો નથી. ભૂખ તરસ મને નથી જાણતા, પણ હું ભૂખ તરસને જાણું છું. અને એ રીતે કબજિયાત હોય, આ હોય તે હોય, બીજું બધું, એ બધા પ્રાણના ધર્મો છે.
એટલે આ રીતે વાસ્તવની અંદર પ્રાણમય હું નથી, સાક્ષી છું. આપણે કહ્યું હતું સૌથી અંદર જાણવાવાળો સાક્ષી છે, ખરેખર પછી એ જાણવાવાળો નહીં રહે, પરંતુ આ રીતે અત્યારે એના સંદર્ભમાં. એટલે અન્નમય હું નથી, અન્નમય વાસ્તવમાં જ્ઞાનનો વિષય છે. પ્રાણમય હું નથી, પ્રાણમય જ્ઞાનનો વિષય છે, ભૂખ તરસ વગેરે. પછી કહ્યું કે વાસ્તવમાં મન, મનોમય, અન્યોંતર આત્મા મનોમય હે, પ્રાણથી અંદર મન, તો મનોમય પણ હું નથી, કારણ કે અન્યોંતર આત્મા વિજ્ઞાનમય પછી આવશે. એટલે મનોમય પણ હું નથી, મન પણ હું નથી. અને માટે મન હું નથી એ વસ્તુ, એના માટે શું કરવાનું? મનને બંધ કરી દેવાનું. જેમ શરીર હું નથી એ કેવી રીતે એ કરવું હોય, એ વસ્તુ આપણે સિદ્ધ કરવી તો શું કરવું? શરીરને મારી નાખવાનું. આવું તો કંઈ હોતું છે? શરીર હું નથી, શરીર જીવંત હોય, આ રીતે અહંકારની દૃષ્ટિએ સંબંધિત હોય, છતાં પણ હું આત્મા ખરેખર વાસ્તવની અંદર એનાથી વિલક્ષણ છું, એને જાણવાવાળો છું, એ જાણવાનો વિષય છે વગેરે. અને પછી મન, એટલે મનને પણ આ રીતે કંઈ મારવાનું નથી. અને મનને કહે છે ને બધા, ખાસ કરીને યોગવાળા બધા, મનને મારી નાખો, વાસનાનો ક્ષય કરી નાખો, મનનો નાશ કરી નાખો, કહે છે જ ને લોકો, મનનો નાશ કરી નાખો. બસ મનનો નાશ થઈ ગયો, વાસનાઓનો ક્ષય, એટલે એ નાશ પામી ગઈ, પતી ગયો. મન નથી, આપોઆપ સિદ્ધ થઈ ગયું. આવી કોઈ જરૂર નથી. એટલે વાસ્તવની અંદર મન વગેરે પણ મનની વૃત્તિઓનો સાક્ષી છો જ તમે. મનની વૃત્તિઓ તમારા જ્ઞાનનો વિષય બને જ છે. તમારું મનમાં શું ચાલે છે તમને ખબર પડે જ છે બધી. એટલે મનોમય કોષ પણ હું નથી. એટલે પ્રાણાયામ વગેરે કરીને આ લોકો મનને સ્થિર કરે છે, બરાબર છે, જરૂર. અને મન પછી કંઈ શું કામ ન કરે એ વસ્તુ પણ બરાબર. અને ત્યારે મારા સ્વરૂપમાં હું સ્થિત થઈ જાઉં, ચાલો એ બરાબર, એ માનીએ. અત્યારે જ્ઞાન નથી તો પણ પોતાના સ્વરૂપમાં સ્થિત થયા, માની લઈએ. પરંતુ જ્યાં સુધી મનને બંધ રાખશો ત્યાં સુધી, પછી જેવી સમાધિમાંથી બહાર આવશો એની સાથે મન કામ કરતું થશે, વળી પાછું તમને નડશે. મને કામ કરવાનું શરૂ કર્યું, મારું સ્વરૂપનું હવે મને ચ્યુતિ થઈ ગઈ. મન બંધ થઈ ગયું હતું ત્યારે મને ખબર પડી કે હું પૂર્ણ છું. માનો એવું, કદાચ એને ખબર પડી, માનો આ તો જ્ઞાન છે ને, તું પૂર્ણ છે તો કહેવું તું એ જ જ્ઞાન છે. પણ એ જ્ઞાન વગર સીધી આવી પ્રકારની સમાધિ કરે છતાં માનો કે હું પૂર્ણ છું એવું એનો અનુભવ થયો, જરૂર, સરસ. પણ ક્યાં સુધી? સમાધિમાંથી બહાર આવશો, મન કામ કરતું શરૂ થશે, વળી પાછું સંસાર. એટલે કહેવાનો આશય છે કે આ કંઈ સમાધાન નથી, વિવેક સમાધાન છે ને, કે હું મન નથી. મન કામ કરી રહ્યું હોય તો બરાબર છે, પરંતુ એ તો વિષય છે, જ્ઞાનનો વિષય છે, હું એનો જાણવાવાળો છું વગેરે વગેરે. અને મન વળી પાછું એ જ દેહ વગેરેને પાછું આત્મા કહે છે. મન કામ કરતું થાય, જોઈએ જ છે, સુષુપ્તિમાંથી બહાર આવીએ છીએ તરત જ મન સીધું જાગ્રત થયું તો શું પહેલાં પૂરેપૂરું દેહમાં વ્યાપી ગયું. એટલે મન વળી હું દેહ છું એ જ પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન કરશે. ઇન શોર્ટ કહેવાનો આશય છે એટલે આ જ્ઞાન નથી. કદાચ કોઈકને આવો અનુભવ કે હું નિર્વિકલ્પ છું, પણ સમાધિમાં છું. સમાધિમાં હોઉં ત્યારે નિર્વિકલ્પ, વળી પાછું બધું કામ કરતું થઈ જાય, મન કામ કરતું થઈ જાય, વળી દેહમાં દેહાભિમાન શરૂ થઈ જાય, બધું થઈ જાય. એટલે વળી હું દેહ છું, સંસારી છું, પાછું એવું જ થઈ જાય. એટલે એને પછી બહુ જ નડે, પછી આ જાગ્રત અવસ્થા વગેરે બહુ નડે. ઇન શોર્ટ એટલે આ કંઈ જ્ઞાન નથી. એટલે આ રીતે મનને સર્વત્ર બંધ કરી દેવાથી કોઈ ફરક પડતો નથી. આ વસ્તુ આપણો વિવેક જ છે. આ પંચકોશ વિવેક છે. અન્નમય હું નથી અને એનો જાણનારો છું. પ્રાણમય હું નથી, હું એનો જાણનારો છું. એટલે હું પ્રત્યક્ષ છું, અંદર છું, એ બહાર છે એવું કહી શકો તમે. આ રીતે પાંચ કોષોથી પોતાને અલગ જાણવાનું છે. વિજ્ઞાનમાં એટલે કર્તૃત્વ વગેરે, એ પણ બુદ્ધિમાં રહેલું છે, ભોક્તૃત્વ વગેરે. અને આ આનંદમય, આનંદની વૃત્તિઓ વગેરે પણ જે છે એ વાસ્તવમાં ઉત્પન્ન થાય છે, બધી તમને ખબર પડે છે. એટલે વાસ્તવની અંદર આ તમે જો તમને જે પ્રિય લાગે એ આનંદમય કોષનું મસ્તક કહેવાય છે ને. ક્યાં કહ્યું છે તૈત્રીમાં? તો કહ્યું તસ્ય પ્રિયમેવ શિર, તસ્ય આનંદમયસ્ય, આ આનંદમયનું મસ્તક, એને પ્રિય વૃત્તિ કહેવાય છે જ. કેટલીક વસ્તુ આપણને પ્રિય છે, એ આનંદમયની મસ્તક છે. એક અવયવ તમને ખબર હોય તો આપણે જોઈએ જ છે, તૈત્રીયની અંદર જોઈ ગયા છીએ ઇનફેક્ટ પહેલાં, કે
કે આ પ્રત્યેકની પક્ષીના રૂપમાં કલ્પના કરવામાં આવે છે. અન્નમયની, પ્રાણમયની. અન્નમય તો જાણે શરીર, પણ પછી પ્રાણમય, મનોમય વગેરેની પક્ષીના રૂપમાં કલ્પના કરવામાં આવી. પછી કયું પક્ષીનું આ મસ્તક, પ્રાણમય રૂપી પક્ષીનું આ મસ્તક છે, એની આ બે પાંખો છે, આ એનો મધ્ય ભાગ છે, વગેરે વગેરે. આ એની પૂંછ છે, એવી રીતે કહ્યું ને. પછી કહ્યું મનોમય જે છે પક્ષી, એ મનોમય પક્ષીનું આ મસ્તક છે, ફલાણું મસ્તક છે, ને એની આ પાંખ છે, જમણી ડાબી આ પાંખ છે, ને આ એનો મધ્ય ભાગ છે, આ એની પૂંછ છે, એમ કરીને આપણે બધું જોઈ ગયા. પંચકોશ ત્યાં જ જોયું. એટલે વાસ્તવની અંદર આ રીતે એમ કરતાં આનંદમય એની પક્ષીના રૂપમાં કલ્પના. અને ત્યાં કહ્યું કે આ જે પ્રિય વૃત્તિ છે તમારા માટે કેટલીક વસ્તુઓ પ્રિય છે, બસ એ આનંદમયનું મસ્તક છે. અને પછી એ પ્રિય વસ્તુ જ્યારે સામે આવે ને તમારી, ત્યારે મોદ ઉત્પન્ન થાય, વધુ આનંદ થાય નેચરલી. તમને પ્રિય છે પણ એ વસ્તુ જ્યારે સામે આવે, તમને કોઈ વ્યક્તિ પ્રિય હોય અને વ્યક્તિ સામે આવે દાખલા તરીકે, તો વધારે આનંદ થવાનો જ છે. એટલે મોદ પછી એનો એક જમણી પાંખ છે. મોદો દક્ષિણ પક્ષ, પ્રમોદ ઉત્તર પક્ષ. જ્યારે આ પ્રમોદ વગેરે છે, અર્થાત પછી એનો ભોગવો વ્યક્તિ હોય, તો દાખલા તરીકે એને ભેટો, તો આપણને એના કરતાં વધારે જોયું, એના કરતાં વધારે આનંદ થયો. એટલે આ બધી વસ્તુ તમારા જ્ઞાનનો વિષય છે કે નથી? છે જ નહીં. કયું પ્રિય છે તમને ખબર છે. અત્યારે એ વસ્તુ સામે આવી છે માટે વધુ આનંદ થયો તમને ખબર છે? હા, છે ને. હવે એને ભેટ્યા ક્યાં કરે ત્યારે વળી વધુ આનંદ ઉત્પન્ન થયો. કોઈક ખાવાની વસ્તુ હોય તો એ તમારી નજર તમને પ્રિય હોય, તમારી સામે આવી તો મોદ, તમે એને મોંમાં મૂકી પ્રમોદ, વધારે આનંદ. આ બધું તમને ખબર પડે છે? આ ખબર પડે જ છે. હું જ્યારે તમને કહી રહ્યો છું કે આવી રીતે પ્રિય, મોદ, પ્રમોદ, આનંદ, વધુ આનંદ, વધારે આનંદ, આ બધું હું તમને કહું ત્યારે તમે કંઈક એવું નથી કહેતા કે સ્વામીજી આ બધું શું બોલે છે, કારણ કે તમારા અનુભવનો જ વિષય છે આ બધું. એટલે વાસ્તવની અંદર આનંદમય કોષ પણ જે છે એ પૂરેપૂરો જ્ઞાનનો વિષય છે. તમે એને પણ જાણનારા છો. બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા અને આનંદમયનું અધિષ્ઠાન જે છે એ જ આ બ્રહ્મ છે, જે આનંદ સ્વરૂપ છે, એ આત્મા છે, સર્વને જાણવાવાળો છે, સર્વ કોષોને જાણવાવાળો છે. અને કોષો થકી બહાર ઇન્દ્રિયો કે પ્રાણમય કોષ જે મનોમય કોષ છે, એમાં આપણે જોઈ ગયા મન અને કર્મેન્દ્રિયો. દાખલા તરીકે વિજ્ઞાનમય કોષ કહો તો આપણે જોઈએ જ છે ત્યારે મન અને જ્ઞાનેન્દ્રિયો. ઇન શોર્ટ, બાહ્ય જગતને જાણો છો આ બધી ઇન્દ્રિયો વગેરે, જેને બધા કોષો વગેરે કહ્યું, ઇન્દ્રિય, શરીર, આ બધું. એટલે એ દ્રષ્ટા નથી, આપણે જોઈ ગયા છીએ. એ પણ વાસ્તવમાં દૃશ્ય જ છે, બરાબર ને? જેમ જગત દૃશ્ય છે એવું આ દૃશ્ય જ છે. એટલે આની અંદર રહેલો, અર્થાત આ સૌને જાણવાવાળો જે અહમ છે છેવટે, એ જ આ બ્રહ્મ છે. કારણ કે કહેવામાં આવ્યું આ આનંદમયનું અધિષ્ઠાન બ્રહ્મ છે. બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. આ આનંદમય રૂપી પક્ષીની પૂંછ એ પક્ષીનું એ અધિષ્ઠાન છે. એના દ્વારા જ પક્ષી બેલેન્સ જાળવે, ઉડી શકે વગેરે બધું. જેમ એવું કહે છે આ લોકો ટેલ, આપણે વિમાનોની અંદર જે ટેલ ભાગ હોય છે એ એટલે પૂંછ જ, એ જ બહુ જ ક્રુશિયલ વસ્તુ છે. એનીવે, એનાથી જ વિમાનનું બેલેન્સ ને આને તે બધું જળવાતું હોય છે અવકાશમાં. એટલે આ રીતે પ્રિય, મોદ, પ્રમોદ વગેરેથી પોતાને અલગ જાણવાનો છે. ખબર મતલબ આવું તમારે કહેવાનું મનની અંદર જ કે ભાઈ બરાબર છે, આ બધી વસ્તુ તમારા જ્ઞાનનો વિષય છે. આ બધું મારું સ્વરૂપ નથી, આ બધાનું જે હું અધિષ્ઠાન છું, જેને કારણે બધું પ્રિય છે એ આ આત્મા છે. કશું પ્રિય છે કે મોદ કે પ્રમોદ છે, વટે તો વાસ્તવ વસ્તુ પ્રિય છે, પરંતુ એ પ્રિય કોના માટે છે? આત્મા માટે છે. એટલા માટે કહ્યું આનંદમયનું અધિષ્ઠાન બ્રહ્મ છે, એના માટે જ બધું. અને બ્રહ્મ જ આત્મા છે, મતલબ એનો એ જ બધા, અને એ જ સૌથી બધું જાણવાવાળો છે. એટલે આ પંચકોશનો વિવેક કરીને એનો જાણવાવાળો અંતર વસ્તુ, એવું કહ્યું આચાર્ય, અંતર વસ્તુ, એની અંદર રહેલો એ સત્ય વસ્તુ છે. એટલે આનંદમય સુધી તો જાણે બધું જાણવાવાળું, બરાબર. પ્રિયમોદ, પ્રમોદ વૃત્તિ, કે કર્તૃત્વ, ભોક્તૃત્વ હોય, કે મનની બધી લાગણીઓ હોય, કે પ્રાણના ધર્મો બધા, ભૂખ, તરસ આ હોય, કે શરીરના ગુણધર્મો, ઊંચાઈ, આ તે રંગ વગેરે હોય શરીર, આ બધું જ્ઞાનનો વિષય, બરાબર છે. એટલે આ બધાનું અધિષ્ઠાન જે છે એ જ વાસ્તવમાં, એનાથી આગળ પછી હજુ કશું છે સ્વામીજી જેને જાણવા માટે પાછું બીજો કોઈ હોય ના? બસ જુઓ, એ બધાનું અધિષ્ઠાન જે છે વાસ્તવમાં એ જ હું સૌથી બધાને જાણવાવાળો છું. એ હુંને જાણવાવાળાને જાણવાની
આવશ્યકતા નથી. એના થકી જ બીજું બધું જણાય છે. એને જાણવાવાળો કોઈ છે નહીં, માટે એ અધિષ્ઠાન છે. અને એને તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું કે એ જ આત્મા જ આ બ્રહ્મ છે, સચ્ચિદાનંદ બ્રહ્મ છે વગેરે વગેરે. જે જ્ઞાન સ્વરૂપ છે એવા જાણવાવાળો નહીં કહેવાનું. એની એટલે સમજી જાણવાવાળો તો એટલે પછી તો અહંકાર થયો. જાણવાવાળું લાવો ને એટલે પછી તમારે અંતઃકરણ અંદર ઉમેરવું જ પડે. અંતઃકરણ વગર પરમાત્મા આવે જ નહીં. એ તમે જોઈ જ શકો છો કે જાણનારો નોવર પ્રમાતા જે છે એ જે ક્યારે હોય છે? જાગ્રતમાં હોય છે, સ્વપ્નમાં હોય છે. કેમ? કારણ કે પેલું મન વગેરે જાગ્રત છે, બરાબર. એટલે જ્યારે મન જ લઈ પામી જાય તો પેલો જાણનારો પણ રહેતો નથી. પણ જાણનારો રહેતો નથી તો પછી હવે કોઈ કશી વસ્તુનો પછી એનાથી આ જાણવાવાળો નહીં રહેતો સ્વામીજી કશાનો કશી વસ્તુ જણાશે નહીં, કશાનો અનુભવ નહીં થાય. પણ એવું નથી થતું પાછું. સુષુપ્તિની અંદર આ બધું લય પામી જાય છે તોય તમને એનો અનુભવ થયો છે ને કે આ બધું લય પામી ગયું છે. મતલબ એ સાચો વાસ્તવમાં આત્મા છે, જે જાગ્રતને સ્વપ્નમાં પણ છે. એના થકી જ વાસ્તવમાં અંતઃકરણ થકી પછી એ આવો વેશ, પ્રમાતાનો વેશ લે છે. જાગ્રત પ્રમાતા, સ્વપ્ન પ્રમાતા વગેરે. પરંતુ સુષુપ્તિમાં અંતઃકરણ રૂપી ઉપાધિ વેશ કાઢી નાખ્યો તો હવે આ પ્રમાતા પણ વગેરે ન રહ્યું, જાણવાવાળો એવું ન રહ્યું. પણ તોય વાસ્તવમાં બધું જણાય છે, બધું લય પામી ગયું છે એવો અનુભવ થાય જ છે. હવે એને જાણવાવાળું પછી કોઈ આગળ નથી. બસ એ જે વસ્તુ છે અંતર વસ્તુ, એ જ પ્રત્યેક આત્મા છે. એને જ બ્રહ્મ કહેવામાં આવે છે, એને શાસ્ત્ર બ્રહ્મ કહે છે. એ જ સાક્ષી છે એમ પણ તમે કહી શકો. એ જ્ઞાન સ્વરૂપ છે, જેના થકી પ્રમાતા અને જગત બધી વસ્તુઓ જણાય છે. અને પ્રમાતા પણ રહ્યો નથી હું, કે આ જગત પ્રમેય પણ રહ્યું નથી, પ્રમાણ વગેરે પણ અર્થાત વૃત્તિઓ પણ રહી નથી. આ બધું તમને ખબર પડે છે. પ્રમાતાનો અભાવ, પ્રમાણનો અભાવ, પ્રમેયનો અભાવ, એ બધી વસ્તુઓ પણ તમારા અનુભવનો વિષય બને છે. માટે એ તો ખરેખર જ્ઞાન સ્વરૂપ છે. એ વસ્તુ જ્યારે જાગ્રતમાં તો પ્રમાતા સાથે તાદાત્મ્ય થઈ જાય પછી એમ કે આ પ્રમેય છે ને હું તો જાણનારો છું વગેરે. સ્વપ્નમાં પણ આ રીતે સ્વપ્ન જગત જે છે પ્રમેય બને અને તમે સ્વપ્ન પ્રમાતા બનો. પરંતુ પ્રમાતા, પ્રમેય, પ્રમાણ બધું લય પામી જાય ત્યારે ખબર પડે કે ઓહો હજુ કંઈક છે જેને આ બધો અનુભવ થઈ રહ્યો છે. આ બધી વસ્તુની ગેરહાજરીનો હજુ અનુભવ થઈ રહેલો છે. એ આ સાક્ષી કે બ્રહ્મ છે, એ જ્ઞાન સ્વરૂપ છે. એના થકી જ બધા અનુભવ થાય છે. એના થકી જ પ્રમાતા, પ્રમાણ, પ્રમેય પ્રકારે એ જ આ બધો વેશ લે છે અને વ્યવહાર કરે છે જાગ્રત અને સ્વપ્નમાં. આ રીતે પંચકોશ વિવેક દ્વારા કહ્યું શ્રૌત્યા વિચાર દૃષ્ટ્યા અયમ સાક્ષી એવ આત્મા ન ઇતર. કોશાન પંચ વિવિચ્ય, 5 કોષનો વિવેક કરીને અંતરવસ્તુ દ્રષ્ટિ વિચારણા. આ અંતરવસ્તુ જે છે અંદર રહેલી વસ્તુ અર્થાત આત્મા સાક્ષી, એ વાસ્તવમાં વિચારણા, એ પ્રકારની અંતરવસ્તુ દ્રષ્ટિ વિચારણા. અંતરવસ્તુ દ્રષ્ટિ અર્થાત એને આ જાણવું કે હું વાસ્તવમાં સાક્ષી છું, એને જ વિચારણા કહેવામાં આવે છે. એ જ વાસ્તવમાં શ્રુતિનો વિચાર છે. એ જ શ્રુતિ પ્રોક્ત વાસ્તવમાં એનું શ્રુતિનું તાત્પર્ય છે કે ખરેખર આ જાગ્રત કાળે તમે જેને પ્રમાતા કરો છો, જાગ્રત પુરુષ કરો છો, એ નહીં. કારણ કે જાગ્રત પુરુષ એ જાગ્રત પ્રમાતા તો જતો રહે છે. સ્વપ્ન પ્રમાતા છે જુદો જ છે, આપણે જાણીએ જ છે. એ વસ્તુની ચર્ચા પાછી આખી અવસ્થા ત્રયમાં કરશે જ. પણ જાગ્રત પ્રમાતા જે છે ત્યારે તો એ જાગ્રત મન સાથે તાદાત્મ્ય કરી, મેં તમને કહ્યું હમણાં, અને જાગ્રત શરીર સાથે પણ તાદાત્મ્ય કરીને પછી આ જાગ્રત જગતને જાણે. અર્થાત એ જાગ્રત પુરુષ જે છે, જાગ્રત પ્રમાતા છે, એનો વેશ કયો છે? અંતઃકરણ, ઇન્દ્રિયો વગેરે. અને આ તો શરીર તો જાણે એમના માધ્યમ બને છે, એમાં રહીને આ બધું કામ કરે ને, મનને આપણું અંતઃકરણ અને ઇન્દ્રિયો બધી. પછી સ્વપ્નની અંદર જુઓ જુદો વેશ પહેરી લે છે. મારે સ્વપ્ન પ્રમાતા જુદો છે. કયો? કેવળ મનનો વેશ પહેરે. ઇન્દ્રિયો તો લય પામેલી છે. એટલે કેવળ ઇન્દ્રિયો, કેવળ મન, અને મનનો એક ભાગ જ ખાલી વાસનાઓ વગેરે, એનો વેશ પહેરીને સ્વપ્ન જગત, બરાબર ને, સ્વપ્ન જગતનો અનુભવ કરે. એટલે સ્વપ્ન પ્રમાતા છે એ જાગ્રત પ્રમાતા કરતાં જુદો છે. ત્યાં એનો વેશ જુદો હતો. ઇન્દ્રિયો, શરીર બધા સાથે તાદાત્મ્ય કરીને અને મન, અંતઃકરણ ઓફકોર્સ કરીને આ જ ચૈતન્ય સાક્ષી વાસ્તવમાં જાગ્રત પ્રમાતા બનીને વ્યવહાર કરે, જાગ્રત જગતનો અનુભવ કરે. અને પછી સ્વપ્ન પરમાત્મા નો વેશ કયો છે? એ જ ચૈતન્ય વાસ્તવની અંદર કે સાક્ષી
કેવળ અંતઃકરણ અને એમાં વાસનાઓનો વેશ પહેરીને સ્વપ્ન જગતનો અનુભવ કરે. વાસનામાંથી જ જગત આવે છે. એટલે આ રીતે એટલે જે જાગ્રત પ્રમાતા તો એ સ્વપ્ન પ્રમાતા નથી, જુદો વેશ છે. સ્વપ્ન પ્રમાતા તો એ જાગ્રત પ્રમાતો નથી, પણ બંનેમાં પેલું ચૈતન્ય તો સમાન જ છે ને. એટલા માટે તમને તમારો આ અનુભવ તમને રહે છે જ કે જે હું જાગતો હતો એ જ વાસ્તવમાં એણે જ આ સ્વપ્ન જોયું, એ જ સૂઈ ગયો, એ જ હવે પાછું હું જાગ્યો છું, વગેરે વગેરે. એક અહમ જે છે તમને લાગે છે કે બધામાં રહેલો છે. તમને નહીં તો તમને એક જ અવસ્થાનો અનુભવ હોવ. જો દાખલા તરીકે તમે જાગ્રત પ્રમાતા હોવ, બરાબર, જાગ્રત પુરુષ હોવ, તો હવે ઇન્દ્રિયો વગેરે લય પામી ગઈ તો પછી વાસ્તવની અંદર તમને કશો બીજાનો અનુભવ ન થયો, પણ સ્વપ્ન પ્રમાતાની અંદર અનુભવ થાય છે. તમે જ કહો છો કે એ જ હું અહીંયા હાજર હતો જેણે સ્વપ્ન જોયું, જે હું એ આ જગત જાગ્રત જગતનો અનુભવ કર્યું, એ જ હું અહીંયા સ્વપ્ન જોયું. ત્યારે નેચરલી એ અહમ જે છે એ હવે જાગ્રત પુરુષ નથી રહ્યો ને. એ હું જે છે એ આ સાક્ષી છે, ત્રણ અવસ્થાઓનો સાક્ષી. એ હવે અહીંયા બતાવે છે. જાગર સ્વપ્ન સુસુપ્તિ, જાગર સ્વપ્ન સુપ્તિ નામ આગમાપાય ભાસનમ યતો ભવત્યા સાવાત્મા સ્વપ્રકાશ ચિદાત્મક. જેવી રીતે તૈત્તિર ઉપનિષદના પંચકોશનો વિચાર કરીને આપણે આ સાક્ષી વગેરે જાણ્યું, એવી રીતે છાંદોગ્ય ઉપનિષદની અંદર પેલા ઇન્દ્ર વિરોચનનો સંવાદ અને માંડુક્ય ઉપનિષદની અંદર પણ વાસ્તવમાં આ અવસ્થાત્રય ત્રણ અવસ્થાઓની રીતે કહ્યું, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા અને એનો સાક્ષી, એ રીતે બતાવ્યું. પેલામાં પંચકોશનો વિવેક કરીને છે એટલે સાક્ષી હું છું એ જાણી લીધું, એ જ આત્મા છે, એ જ બ્રહ્મ છે, એ જાણી લીધું. હવે અહીંયા કહે છે કે આ ત્રણ અવસ્થાઓ જે પણ તમારા અનુભવનો વિષય છે. પેલામાં પાંચે પાંચ કોષ તમારા જ્ઞાનનો વિષય, અનુભવનો વિષય, શરીર, મન, બુદ્ધિ, મનની લાગણીઓ, બુદ્ધિમાં રહેલું આ કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે. અને પણ હું કરતા ભોગતા કેમ નહીં, એ મારો સ્વભાવ કેમ નહીં? એ કર્તૃત્વ ભોક્તૃત્વ પણ લય પામી જાય છે ને. સ્વપ્ન સુષુપ્તિમાં હું કરતા નથી રહ્યો, કે હું કશું ભોગવતો નહોતો, કે મેં કશું કર્યું નહીં. અર્થાત કર્તૃત્વ ભોક્તૃત્વનો લય થાય છે એ તમારા જ્ઞાનનો વિષય છે જ. એટલે જો તમે કરતા ભોગતા જ હોવ, એ તમારું સ્વરૂપ હોય તો કર્તૃત્વ લય થાય માટે તમારો લય થઈ જવું ના, પણ કર્તૃત્વ લય પામ્યું છે એવો અનુભવ કરનાર પાછો હજુ બેઠો છું, એટલે હું એનાથી વિલક્ષણ થઈ ગયો. એટલે આ તો ખાલી તમે પેલું વિજ્ઞાનમયની ચર્ચા રહી ગઈ ને, એટલે મેં તમને કહી દીધું. વિજ્ઞાનમયમાં કર્તૃત્વ ભોક્તૃત્વ તમે કહેતા હો તો પણ એ વાસ્તવમાં કે અહમવૃત્તિ, વિજ્ઞાનમયને આપણે એ રીતે જોઈ રહ્યા છીએ ત્યાં વિવેક ચૂડામણીમાં, અહમવૃત્તિ, અહંકાર કહો, સારું, તે અહંકારનો લય થઈ જ જાય છે. અહમપણું તો રહેતું જ નથી સુષુપ્તિમાં. અહમપણું નથી રહેતું એવું જ્યારે તમને કહું ત્યારે તમે એવું નથી કહેતા કે એ શું બોલ્યા સ્વામીજી, આવો કે અમને અનુભવ જ નથી. તમારો અનુભવ છે કે અહમપણું નથી રહેતું. એટલે અર્થાત કહેવાનો આશય એવો છે કે અહમપણું ન રહે તો એ અહમપણાના અભાવને જાણનારો કોઈ બેઠો જ, માટે હું અહમપણું કે અહંકાર નથી નક્કી થઈ ગયું, વિજ્ઞાનમય નથી નક્કી થઈ ગયું, એ રહી ગયું હતું. એટલે મેં તમને યાદ કરાવું ખાલી. ચાલો, એટલે આ રીતે અહીંયા ઇન્દ્ર વિરોચનનો સંવાદ કે માંડુક્યની અંદર અવસ્થાત્રયની વાત કરવામાં આવી. ઇન્દ્રિયોથી જે આપણે વિષયોનો અનુભવ કરીએ તે અવસ્થાનું નામ જાગ્રત અવસ્થા. ઇન્દ્રિયો થાકી જાય ને બિચારી સૂઈ જાય ત્યારે પણ આપણે પછી તોય પાછું હજુ અનુભવ કરીએ જગતનો, તો પછી હવે એના માટે કે બીજો આધાર લીધો, ઇન્દ્રિયોનો આધાર ન લીધો, મનનો આધાર લીધો, એને કહીએ સ્વપ્નાવસ્થા. એટલે વાસ્તવમાં સ્વપ્ન એટલે ઇન્દ્રિયો વગર જગતનો અનુભવ થવો, એ સ્વપ્નાવસ્થા. ઇન્દ્રિયો સહિત, અંતઃકરણ તો ખરું જ બંનેમાં, એ તો કોમન. ઇન્દ્રિયો સહિત જગતનો અનુભવ થવો જાગ્રત અવસ્થા, ઇન્દ્રિયો વગર જગતનો અનુભવ થયો સ્વપ્નાવસ્થા. એટલે આપણે એટલે માટે તો કહેતા હોય છે, વ્યક્તિ આમ જાગતો હોય પણ દાખલા તરીકે એની આંખો સ્થિર થઈ ગઈ હોય તો આપણે કહીએ કે આ સ્વપ્ન જોઈ રહ્યો છે એમ કહીએ, કારણ કે ખરેખર ઇન્દ્રિયનો અત્યારે ઉપયોગ નથી કરતો, કેવળ મનનો ઉપયોગ કરે છે. તો જાગ્રત અવસ્થામાં જ્યારે ઇન્દ્રિયનો ઉપયોગ ન કરે, અર્થાત આની આંખ કશા પર આમ સ્થિર થઈ હોય પણ તું એ વસ્તુ જોતો નથી, કારણ કે એનું મન બીજે ગયું કહીએ છીએ ને, તો આપણે એવું કહેતા હોય છે આ તો સપનામાં છે અત્યારે. એટલે ઇન્દ્રિયો થકી જ્યારે જગતનો અનુભવ થાય તો એ જાગ્રત અવસ્થા છે. ઇન્દ્રિયો વગર જગતનો અનુભવ થવો સ્વપ્નાવસ્થા છે. એટલે
અને માટે મનથી મતલબ જે કેવળ જોઈએ સપનાવસ્થા, અને માટે જાગ્રતની કોઈ વસ્તુ સપનામાં હોતી નથી. જાગ્રત પુરુષે નથી હોતો, જાગ્રત જગતે નથી હોતું, અને સપનામાં નથી હોતું. પછી સપના પૂરું થઈ ગયું તો સપના પુરુષે જતો રહ્યો અને સપના જગતે જતું રહ્યું. પણ એટલે પરંતુ કહેવાનો આશય છે કે બંનેમાં રહેલો આત્મા તો કેવળ એક જ છે, એ વાસ્તવિક હું છું. એટલા માટે જ આપણે કહીએ છીએ મેં જ અનુભવ્યું જગત, અને મેં જ સ્વપ્નનો અનુભવ કર્યો, વગેરે વગેરે. આ રીતે તમે એ જે હું કહો છો જે બંનેમાં છે એ વાસ્તવિક સાક્ષી છે બંનેનો. એટલે જાગ્રતમાં હું જે ભૂખ્યો હતો એ જ સપનામાં લાડુ ખાઈ રહ્યો છું. એટલે વાસ્તવ આવું છે ને. જાગ્રતમાં તો આપણે ભૂખ્યા રહ્યા હોય કોઈ ઉપવાસને કારણે, તો પછી આપણે સપનાની અંદર લાડુ દાળ ભાત શાક ખાઈ લઈએ. કંઈક રીતે તો આપણી વાસનાઓને પૂરી કરવી જોઈએ ને. અથવા સપનામાં ભૂખ્યા રહ્યા છીએ એવો પ્રકારનો અનુભવ થાય કે કોઈ જગ્યાએ આપણે ખોવાઈ ગયા, ખોવાઈ જઈએ પછી આપણને કંઈક દિવસો સુધી કશું મળ્યું જ નહીં આ બધા જંગલની અંદર, અને માટે બહુ જ ભૂખ્યો છું, તરસ્યો છું. આવો સપનામાં તમારે આવો જોતા હતા તમે. અને પછી જાગ્રતની અંદર ભરપેટ ખાઓ ત્યારે તમારો આ અનુભવ રહે છે કે જે સપનામાં હું બહુ ભૂખ્યો અને તરસ્યો હતો એ જ હું હવે આ બધું ખાઈ રહ્યો છું. ત્યારે એ હું હવે જાગ્રત પુરુષ ના રહ્યો કે સપના પુરુષ ના રહ્યો. સપના પુરુષ તો ભૂખ્યો તરસ્યો હતો. જાગ્રત પુરુષ છે તો પેટ ભરીને બેઠો છે. પરંતુ આ તમારો જે આ અનુભવ છે કે જે હું સપનામાં આ રીતે ભૂખ્યો છું એ પ્રકારનો અનુભવ કરતો, તો એ જ હું હવે આ જાગ્રતની અંદર ભૂખની તુષ્ટિ વગેરે જે છે એનો અનુભવ કરી રહ્યો છું, તુષ્ટિનો અનુભવ કરી, સંતોષનો અનુભવ કરી રહ્યો છું, વગેરે વગેરે. એટલે એ અહમ જે છે એ બંનેનો સાક્ષી થઈ ગયો, બંનેમાં હાજર છે. એટલે જાગ્રત જગતની અંદર તો પેટ ભરેલો બેઠો છે એ જાગ્રત પુરુષ. એ પેલો ભૂખ્યો તરસ્યો ના હોઈ શકે કારણ કે એ પેટ ભરેલું છે. મતલબ જાગ્રત પુરુષ સપના પુરુષ નથી, સપના પુરુષ ભૂખ્યો તરસ્યો છે, એ જાગ્રત પુરુષ નથી. કારણ કે જાગ્રત પુરુષનું તો પેટ ભરાયેલું છે, સપના પુરુષ કેવો છે? ભૂખ્યો તરસ્યો. માટે બંને એકબીજાથી વિરુદ્ધ છે. પણ તમે એમ કહો છો કે જે હું સપનામાં મેં આ અનુભવ કરેલો એ જ હું અત્યારે આ જાગ્રતમાં આ રીતે તુષ્ટિનો, સંતોષનો અનુભવ કરી રહ્યો છું ભોજન લઈને. તો એ અહમ તો બંનેમાં હાજર છે. માટે એ નથી જાગ્રત પુરુષ કે નથી સપના પુરુષ. જાગ્રત અને સ્વપ્ન બંને અવસ્થાઓનો સાક્ષી છે. આ પ્રકારે સમજવાનું છે. આ રીતે સાક્ષીને સમજવું જોઈએ. એટલે ઇન્દ્રિયો અને એમાં ઘણું બધું જાગ્રત સ્વપ્નમાં તો બધું માંડુકીમાં ઘણું છે અને આપણે ભણવાના જ છીએ. પરંતુ અહીંયા આટલું કહી શકું કે ઇન્દ્રિયો થકી જ્યારે વિષયનો અનુભવ થાય ત્યારે જાગ્રત અવસ્થા. ઇન્દ્રિયો વગર સંસ્કારોના રૂપમાં જ વિષયોનો અનુભવ થાય. સંસ્કારોના રૂપમાં વિષયો, મનના રૂપમાં સંસ્કારના રૂપમાં વિષયોનો અનુભવ થાય, કેવળ સંસ્કારોના રૂપમાં, ઇન્દ્રિયો થકી નહીં, તો એ સ્વપ્નાવસ્થા છે. એટલે બંનેમાં ઉપાધિ જ બદલાઈ ગઈ ને. એકમાં ઇન્દ્રિયો, અંતઃકરણ, બીજામાં કેવળ અંતઃકરણ ને એ કેવળ સંસ્કારો છે, આપણા વાસનાઓ. એટલે આ રીતે બંને ઉપાધિ, બંને વેશ ધારણ કરનારો એક છે, પરંતુ વેશ ધારણ કરો ત્યારે જુદો દેખાય ને. અહીંયા એક કેવળ અંતઃકરણ ઉપાધિવાળો સપના પુરુષ, અહીંયા ઇન્દ્રિયો અને અંતઃકરણ અને ઇવન શરીર પણ એમાંય તાદાત્મ્ય સહિત એ રહેલો હોય એ જાગ્રત પુરુષ. એટલે બંનેની વેશ જુદો છે. વેશ જુદો હોવાને કારણે એક જ વ્યક્તિ જુદો જુદો દેખાય, જુદો બની ના જાય. વેશ ઉતારી દે તો વાસ્તવની અંદર હવે તદ્દન વિલક્ષણ થઈ ગયો. જાગ્રત સ્વપ્ન બંનેમાં જે ઉપાધિઓ હતી, અંતઃકરણ, સ્થૂળ શરીર, અને કેમ અહીંયા કેવળ અંતઃકરણ, વાસનાઓ, એ બધો વેશ જ ઉતારી દીધો. તો હવે સુષુપ્તિમાં એ નિરુપાધિક થઈ ગયો. બરાબર. એટલે સુષુપ્તિ જે છે, સમય સુષુપ્તિમાં ઉપાધિ તો ગણવી જોઈએ. એ જુદી દ્રષ્ટિથી કહીએ છીએ કે આ કારણ ઉપાધિ છે, કે ભાઈ અજ્ઞાન ઉપાધિ છે. પણ અજ્ઞાનનો અનુભવ કરે છે પાછો, એમ કરીને હું કહું હમણાં તમને તો પછી થઈ જ ગયું ને. અજ્ઞાનનો અનુભવ કરીએ જ છીએ સુષુપ્તિમાં. જેવી રીતે અત્યારે આ જાગ્રત અને જાગ્રત જગતનો જાગ્રત પુરુષ જે છે એ બંને આપણા અનુભવનો વિષય છે, અંતઃકરણ વગેરે પણ. અને સપનાની અંદર પણ આપણે આપણા વાસનાઓમાંથી જ સર્જાયેલી છે, પણ એ વાસનાઓ જે છે એ પણ આપણા અનુભવનો જ વિષય છે. એટલે વાસ્તવમાં ઉપાધિ ધરાવનારો તો એક જ છે ને.
ઉપાધિ ભલે જુદી હોય, એના થકી ભલે જુદો દેખાય, વેશ બદલે તેથી શું, વ્યક્તિ તો એક જ છે ને વેશ પહેરનારો. અને સુષુપ્તિમાં ચાલો અજ્ઞાન ઉપાધિવાળો એવું ગણો, કારણ ઉપાધિ સારું. પણ આપણે વાસ્તવમાં જાણીએ છીએ અજ્ઞાન, હું કશું જાણતો નહોતો, મતલબ અજ્ઞાનનો આપણને અનુભવ થયો, અનુભવનો જ વિષય છે. અને સુખેથી સૂતો વગેરે, અને સુખ અને અજ્ઞાન એ વાસ્તવમાં તમે ગણો ત્યાં સુષુપ્તિ એ ઉપાધિવાળો. પણ કહેવાનો આશય એક હજુ હું મતલબ એ હું એવો છે જેણે અજ્ઞાનનો અનુભવ કર્યો સુષુપ્તિમાં, જેણે સ્વપ્ન જગતમાં સ્વપ્ન વિષયોનો અનુભવ કર્યો, જેણે જાગ્રત જગતમાં જાગ્રત વિષયોનો અનુભવ કર્યો, એવો હું એક જ છું જે આ ત્રણેય અવસ્થાઓમાં અનુભવ કરું છું. તો એ હું વાસ્તવમાં અવસ્થાઓથી કેવો થઈ ગયો, વિલક્ષણ થઈ ગયો અને સાક્ષી, કારણ કે અવસ્થાઓ તો અનુભવનો વિષય છે. એટલે હું હવે જાગ્રત પુરુષ નથી, હું જાગ્રત પુરુષ રહેતો નથી, એ આપણને સુષુપ્તિમાં ખબર પડે જ છે. સુષુપ્તિમાંથી બહાર આવીએ ત્યારે હવે હું સુષુપ્ત પુરુષ નથી એ આપણને ખબર પડે છે. મતલબ કે આ સુષુપ્ત પુરુષ ગયો ને આવ્યો, સુષુપ્તિમાં રહેલું અજ્ઞાન વગેરે છે એ પણ ગયું, મતલબ કે કેવળ અજ્ઞાન એ પણ ગયું. અર્થાત એવી રીતે જાગ્રત જગત જાગ્રત પુરુષ એ પણ આપણા અનુભવનો વિષય એ ગયું. સ્વપ્ન જગત સ્વપ્ન પુરુષ એનો અનુભવ કરનારો સુષુપ્ત પુરુષ અને સુષુપ્તિમાં અજ્ઞાન વગેરેનો અનુભવ કરનારો. પણ ખરેખર આપણે એ જોઈ શકીએ છીએ કે એક જ અહમ આ ત્રણેય અવસ્થાઓની અંદર આ રીતે જે ફરે છે એ સાક્ષી છે. આ રીતે અવસ્થાત્રય સાક્ષી આ રીતે પણ સમજી શકાય. ચાલો હવે આ વધારે ચર્ચા છે આગળ પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.